ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે સિંહ અને મચ્છર. એક સિંહ હતો, ખૂબ અભિમાની. એને એમ કે મારા જેવું બળવાન આખા જંગલમાં કોઈ છે જ નહીં. બીજા બધા સાવ મગતરા જેવા ને નિર્બળ છે. હવે આ વાતની ખબર પડી જંગલમાં રહેતા એક મચ્છરને. એને થયું કે ઓહો હો હો, આ સિંહ એના મનમાં સમજે છે શું, ખાલી એ જ બળવાન છે, અમે બધા સાવ ગયેલા છીએ. આમ વિચારી અને એ તો તરત આમ કદમ તાલ કરતો કરતો પહોંચી ગયો સિંહ પાસે. સિંહ તો એની ગુફાની બહાર શાંતિથી લાંબો થઈને સૂતો હતો. અને મચ્છરે તો જઈને મોટી બૂમ પાડીને કીધું, ઓ સિંહ ભાઈ, ઉઠો ઉઠો, મારી સાથે યુદ્ધ કરો. સિંહ તો હલ્યો પણ નહીં. એટલે મચ્છરે ફરીવાર બૂમ પાડીને કીધું કે મારી સાથે લડો, નહીં તો કબૂલ કરો કે તમે મારાથી ડરો છો. આ સાંભળીને સિંહ તો સફાળો બેસ. શું કીધું? તું આટલું નાનું મગતરા જેવું મચ્છર અને મને તું ચુનૌતી આપે છે? તને ખબર નથી મારું માં કેટલું બળ છે. મચ્છરે કીધું તો પછી લડીને પ્રૂવ કરો કે તમે મારાથી વધારે બળવાન છો. એટલે સિંહે કીધું કે મારા પંજાનો એક નખ પણ તારી પર પડશે ને તો હમણાં તારો છુંદો થઈ જશે. મચ્છર કહે તો આપણે વખત આવે જોઈશું. અને પછી તો સિંહે તો ગુસ્સે થઈ અને એના પગનો પંજો કર્યો ઊંચો. એને તેમ કે હમણાં પળના છઠ્ઠા ભાગમાં મચ્છરડાને ચકડી કચડી અને શાંતિથી ઊંઘી જવું. અને એને તો જેવો પગ ઊંચો કર્યો ને કે મચ્છરની પર મૂકવા માટે, પણ ત્યાં તો મચ્છર કેવું હતું, તરત ઉડી ગયું અને ઉડીને જઈને બેસી ગયું સીધું સિંહની પીઠ ઉપર. સિંહ આમ કરવા માંડ્યો તો ઉડીને એના કાન ઉપર બેસીને ગુણગુણ કરવા માંડ્યું. પછી ઘડીકમાં નાક ઉપર બેસીને ગુણગુણ કરે, ઘડીમાં એના સિંહના પૂંછડા પર બેસે. સિંહ ધમ પછાડા કરીને ચારે પગ ઊંચા નીચા કરી અને કૂદકા મારે, પણ મચ્છર તો હાથમાં આવે જ નહીં. સિંહે બહુ પ્રયત્ન કર્યા. મચ્છર તો એક પળમાં ઉડી અને ઘડીકમાં અહીંયા અને સિંહના કાનને નાકની પાસે બેસીને ગુણ 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 કરી અને સિંહને ત્રાસ આપી દીધો. હવે સિંહ મરણીયો થઈને એને મારવાનો પ્રયાસ કરવા લાગ્યો, પણ બધું વ્યર્થ. આખરે સિંહ કીધું કે ભાઈ મચ્છર, તું જીત્યો અને હું હાર્યો. એટલે પછી મચ્છરે કીધું કે તો સિંહભાઈ, હવે તમારી હાર કબૂલ કરી છે ને, તો હવે ક્યારેય કોઈને તમારાથી નિર્બળ માનવાની ભૂલ પણ ના કરતા. ઉંદરે કીધું કે સિંહભાઈ, તમે બળવાન છો એ વાત 100% સાચી, પણ અમે બીજા બધા બી સાવ નિર્બળ નથી. બીજા બધા નાના મોટા પ્રાણીઓ એમના બુદ્ધિના બળથી પણ બળશાળી છે. એ વાત ક્યારે ભૂલતા નહીં, હા કે? સિંહે કીધું કે હા ભાઈ, હા મારા બાપ, તું હવે જા અને મને શાંતિથી ઊંઘવા દે. એમ કરીને આજુબાજુ કોઈ આ જોઈ નથી ગયું ને એની ખાતરી કરી અને સિંહભાઈ ઊંઘી ગયા. અને મચ્છર પોતાના મૂછ પર તાવ દેતો દેતો એના ઘરે જતો રહ્યો. પાણી ચરવા જાય,
ને દૂધ તે ધોળું દેખાય, સાકર નાખી હોશે ખાય. ને દૂધ તે ધોળું દેખાય, સાકર નાખી હોશે ખાય. દહીં માખણ તેના હાથા, તેથી બહુ ઉપયોગી ગાય. દહીં માખણ અહીં તેના થાય, તેથી બહુ ઉપયોગી ગાય. કાળી ધોળી રાતી ગાય, પીએ પાડી ચરવા જાય. કાળી ધોળી રાતી ગાય, પીએ પાડી ચરવા જાય. પીએ પાડી ચરવા જાય. પીએ પાડી ચરવા જાય. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે એકદંત શ્રી ગણેશ. ગણેશજીના તો ઘણા નામો છે, પણ એમાં આ એકદંત નામ એમનું કેવી રીતે પડ્યું? આપણા ગણેશજી તો હતા એકદમ આજ્ઞાકારી સંતાન. માતા અને પાર્વતીની આજ્ઞા પાળવામાં જ તો એમને પોતાનું શીશ ગુમાવવું પડ્યું હતું ને. અને પછી મહાદેવજીએ જ એમને હાથીનું શીશ આપ્યું હતું, જેમાં હાથીના 2 મોટા કાન, લાંબી સૂંઢ અને હાથીના 2 મોટા દાંત પણ એમને મળ્યા હતા. હવે શું થયું? એકવાર ભગવાન શંકરે મહાદેવજીએ ગણેશને કીધું કે બેટા ગણેશ, મારે એકાંતમાં તપ કરવું છે. હું તપ કરવા જઉં છું, જોજે અંદર કોઈ એટલે કોઈ પણ આવવા ના પામે અને મારા તપમાં કોઈ પણ ખલેલ ના પહોંચાડે. એમ કરી એમને એવી આજ્ઞા આપી અને ભગવાન શંકર તો ગુફામાં જતા રહ્યા તપ કરવા. હવે ગણેશજી તો આજ્ઞાકારી પુત્ર, એ તો ગુફાની બહાર બરાબરનો ચોકી પહેરો કરતા ગુફાની આગળ પાછળ ફરવા લાગ્યા. અને એટલામાં જ ત્યાં આવી ગયા પરશુરામ. હવે આ પરશુરામ તો પરમ શિવ ભક્ત હતા. એ તો ગણેશજીને જોયા કર્યા વગર સીધા ગુફામાં અંદર જવા ગયા. પણ ગણેશજીના ચોકી પહેરો હતો એટલે અંદર જવાય? ગણેશજી તરત એમની સામે દોડીને આવીને આમ ઊભા રહી ગયા અને કહે કે થોભો થોભો, પિતાજીએ અંદર જવાની કોઈને પણ ના પાડી છે, અંદર જવાની મને પણ મનાઈ છે, એટલે કૃપા કરી આપ થોડોક વખત માટે થોભી જાઓ. પરશુરામજી તો આ સાંભળીને ક્રોધિત થઈ ગયા. તમને ખબર છે હું કોણ છું? તમે મને એક શિવ ભક્તને અંદર જતા રોકો છો? એક શિવ ભક્તનું શિવ દ્વારે જ આવું અપમાન! અને પરશુરામ તો ગુસ્સે થઈ અને આગળ ધસમસતા જવા લાગ્યા. હવે ગણેશજીને થયું કે આ તો વાતોથી તો માનતા નથી, એટલે ગણેશજીએ પોતાની લાંબી સૂંઢને પરશુરામજીની આગળ આમ કરી એમને સૂંઢમાં લઈ લીધા અને પરશુરામજીને જોરથી પાછા ખેંચી લીધા. પરશુરામજી પાછા ફેંકાઈ ગયા. હવે તો એમનો ગુસ્સો ન પારો ઓર ચડવા લાગ્યો. એમને થયું કે આ એના મનમાં સમજે છે શું? એટલે એમને તો ગણેશજીને ઉચકવા માટે એને ઉચકીને ફેંકવા માટે ગણેશજીને ઉચકવા ગયા. પણ ગણેશજી કંઈ ઉચકાય તલભાર પણ પરશુરામજી ગણેશજીને ઉચકી ના શક્યા. હવે તો પરશુરામને થયું કે આ તો મારું ઘોર અપમાન છે અને એમને પોતાનું કાઢ્યું પરશુ. આ પરશુ એટલે એક કુહાડી, જે ભગવાન શિવે જ એમને વરદાનમાં આ દિવ્ય અમોઘ શસ્ત્ર આપ્યું હતું. અને આ પરશુથી જ તો ભગવાન પરશુરામે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરવા માટે 21 વાર નક્ષત્રી પૃથ્વીની નક્ષત્રી કરી હતી. આ પરશુ એમને તો કંઈ પણ વિચાર્યા કર્યા વગર ગણેશજીની સામે ફેંક્યું. હવે આ પરશુને જોઈને જ ગણેશજી એકદમ પળ માટે થોભી ગયા અને મૂંઝવણમાં મુકાઈ ગયા. આ પરશુ તો ભગવાન શંકરે મારા પિતાશ્રીએ આપેલું અમોઘ દિવ્ય શસ્ત્રનું વરદાન છે પરશુરામજીને. જો આ શસ્ત્રને હું રોકું તો પિતાએ આપેલા વરદાનનું અપમાન થાય, અને જો આ પરશુને હું પરશુરામ તરફ સામે પાછું ફેંકું તો શિવ ભક્ત પરશુરામજીનું તત્કાળ અહીંયા જ મૃત્યુ થઈ જાય. હવે શું કરવું? પિતાજીની એક આજ્ઞા પાળવા જતાં પિતાજીએ આપેલા વરદાનનું અને શિવ ભક્ત બંનેનું અપમાન થાય. આમ વિચારી અને ક્ષણભરમાં જ ગણેશજીએ એ ફેંકેલા પરશુને પોતાના 2 દાંતમાંથી એક દાંત ઉપર ઝીલી લીધું. હવે આ દિવ્ય અમોઘ શસ્ત્ર શિવજીનું હતું, એનો વાર નિષ્ફળ તો ના જ જાય ને. તત્ક્ષણ ગણેશજીનો એક દાંત
ત્યાં ને ત્યાં જ તૂટી ગયો. હવે આ બધી ધમાલમાં શિવજીના તપમાં ભંગ પડ્યો અને ગુફામાંથી બહાર આવ્યા અને જોયું કે અરે રે, મારી 2 પ્રિય વ્યક્તિઓ જ અંદર લડી પડી. આ તો બહુ ખોટું થયું. એટલે એમને તરત ગણેશજીની પાસે જઈને એમને કીધું કે બેટા ગણેશ, આ તારો એક દાંત તૂટ્યો ને, પણ એનું તને ક્યારેય દુઃખ નહીં થાય, કારણ કે તે પિતાની આજ્ઞા પાળવા માટે પિતાએ આપેલા વરદાનનું અને પિતાના ભક્તનું બંનેનું માન જાળવવા માટે જ તે તારા આ દાંતનું બલિદાન આપ્યું છે. આજથી તને બધા લોકો એક દંત શ્રી ગણેશ તરીકે પણ તારી પૂજા અને અર્ચના કરશે. આ સાંભળી અને પરશુરામજીએ પણ એક દંત શ્રી ગણેશને ઝૂકીને વંદન કર્યા અને બાજુમાં રહેલ નંદી અને બીજા બધા ગણ એકી અવાજે એક દંત શ્રી ગણેશની જય હોનો જય ઘોષ કરતા નાચવા લાગ્યા. અદ્ભુત છે ને આ કથા, અને એટલે જ આપણે બધા ગાઈએ પણ છે ને, એક દંત દયાવંત 4 ભુજા ધારી, મસ્તક સિંદૂર સોહે મૂષક સવારી. એક દંત શ્રી ગણેશનો જય હો. ચાંદો કહેતો મમ્મીને મારે પણ સ્કૂલે જવું છે, ભણી ગણીને ડિગ્રી લઈને મારે ફેમસ થવું
ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે મેઘધનુષી ઉંદર. ઉંદર સાત પૂંછડીઓ, ઉંદર સાત પૂંછડીવાળો, એવું કહીને બધા જે ઉંદરને ચીડવતા હતા ને, અને પછી લોકોના ચીડવવાથી એ ઉંદરે પોતાની એક 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 કરતા બધી જ પૂંછડીઓ કપાવી નાખી, તો પણ લોકો એને ઉંદર બાળો બાળો ઉંદર કહીને ચીડવતા હતા ને. એ જ ઉંદરના કુટુંબમાં વર્ષો પછી બીજા એક એવા જ સાત પૂંછડીવાળા ઉંદરનો જન્મ થયો, અને એને જોઈ અને આખા કુટુંબમાં એકદમ સોપો પડી ગયો. એની ઉંદરની મમ્મીની આંખમાંથી તો આંસુ રોકાતા જ નહોતા. અરે રે, મારા નાના બચુકડા, મારા વાલુડા ઉંદરને બધા લોકો હવે શું શું કહીને ચીડવશે. મારા છોકરાની તો જિંદગી આ બધા હરામ ઉંદરો કરી નાખશે. અને એમ વિચારથી એની મમ્મી બિચારી રડ્યા જ કરતી હતી. અને પણ આપણો આ ઉંદર એ તો ધીરે ધીરે મોટો થવા લાગ્યો, અને એટલો બધો ક્યુટ દેખાતો હતો કે એની ફોઈએ તો એનું નામ પાડી દીધું સ્વીટુ ચૂઝુ. સ્વીટુ ચૂઝુ તો પોતાની મસ્તીમાં રોજ આમથી આમ કૂદાકૂદ કરી અને ધીરે ધીરે મોટો થવા લાગ્યો, અને આખરે સ્કૂલે જવા જેટલો પણ થઈ ગયો. સ્કૂલે જવાનો દિવસ આવ્યો, એ તો વહેલો ઉઠીને તૈયાર થઈ ગયો. એની મમ્મીએ પણ ડરતા ડરતા એને એક નાની સુંદર બેગમાં નાની પાણીની બોટલ આપી, અને સરસ મજાના ચોકલેટના મોદક બનાવી અને સ્વીટુ ચૂઝુ માટે ડબ્બામાં પેક કરીને આપ્યા. અને સ્વીટુ ચૂઝુ તો આજે ખુશ થતો થતો બાય મમ્મી, પપ્પા, બાય ફોઈ, આઈ લવ યુ કહી અને હાથમાં બેગ હલાવતો હલાવતો, નાચતો કૂદતો ગાતો એ તો સ્કૂલે જવા લાગ્યો. અને સ્કૂલમાં જેવો પ્રવેશ્યો ને કે બધા જ ઉંદરો એને જોઈને સીધા ખી કરીને હસી જ પડ્યા. એ લોકોએ તો આવો સાત પૂંછડીવાળો ઉંદર ક્યારે જોયો જ નહોતો. બધાને એટલો બધો વિચિત્ર લાગ્યો કે બધા એને ઉંદર સાત પૂંછડીવાળો, વિચિત્ર સાત પૂંછડીવાળો ઉંદર કહીને ચીડવવા લાગ્યા. પણ આ બધાથી દૂર આપણો સ્વીટુ ચૂઝુ તો શાંતિથી ક્લાસમાં જઈને બેસી ગયો અને ટીચરની વાતો શાંતિથી સાંભળવા લાગ્યો. ક્લાસમાં બી બધા એની મજાક ઉડાયા કરતા હતા. એમ કરતાં કરતાં સ્કૂલનો દિવસ પૂરો થયો, ઘંટ વાગ્યો, બધા ઉંદરો ઘરે જવા લાગ્યા. તો રસ્તામાં બી બધા જ ઉંદરો એની જ વાતો કરીને એને ચીડવતા હતા. એમ કરતાં કરતાં સ્વીટુ ચૂઝુ તો કોઈની સામે ચીડાયા કર્યા વગર, કોઈની સામે અકળાયા વગર ઘરે જઈ અને મમ્મીને કહે, મમ્મી મને તો સ્કૂલમાં બહુ મજા આવી. એમ બીજો દિવસ થયો. આજે એને શું કર્યું કે સ્કૂલમાં જતી વખતે એની મમ્મીને કીધું કે મમ્મી, મારી સાતે પૂંછડીઓમાં મસ્ત મજાની લાલ ચટક રેશમી રંગની રિબન બાંધ, અને નીચે રિબનનું મસ્ત મજાનું ફૂલ પણ કર. એમ કરી પોતાની સાતે પૂંછડીઓમાં રેશમી રિબન લગાવી મસ્ત મજાનું ફૂલ કરી અને સ્વીટુ ચૂઝો તો ગયો સ્કૂલે. એને જેવો જોયો ને એટલે બધા ઉંદરો તો મોઢામાં આંગળા નાખી ગયા. આવું કેવું? અને એમ કરતાં કરતાં હવે તો સ્વીટુ ચૂઝુ રોજ નવા રંગની રિબનો બાંધી એની પર મસ્ત મજાનું ફૂલ કરી અને સ્કૂલે જવા લાગ્યો. અને હવે તો એવું થયું કે બધા ઉંદરો આજે સ્વીટુ કયા રંગની રિબન બાંધશે ની વાતો અંદર કરવા લાગ્યા, અને ઇંતજારીપૂર્વક એની રાહ જોવા લાગ્યા કે આજે કઈ રિબન કયા કલરની હશે. એમ કરતાં કરતાં 7 દિવસ પૂરા થયા. 7 દિવસો સ્વીટુ ચૂઝે જુદા જુદા રંગની રિબન બાંધીને જતો હતો. હવે તો ધીરે ધીરે કરતાં બધાએ જોયું કે સ્વીટુ તો કોઈની પર ચીડાતો પણ નથી ને તો પોતાની મસ્તીમાં મસ્ત રહી અને કેવો નાચે છે, કૂદે છે ને મજા કરે છે. બધા ધીરે ધીરે એના મિત્રો થવા લાગ્યા. 7 દિવસ પૂરા થયા. હવે તો આખી સ્કૂલ સ્વીટુ ચૂઝુના મિત્રો બનવા માટે પડાપડી કરવા લાગ્યા. અને 7 દિવસ થયા ને પછી 8મા દિવસે તો સ્વીટુ ચૂઝુએ જેવો સ્કૂલમાં એન્ટર થયો ને કે બધા ઉંદરો તો અરે વાહ સ્વીટુ ચૂઝુ, તું તો આજે અતિશય સુંદર લાગે છે કહી બધા એને વળગી પડ્યા. સ્વીટુએ શું કર્યું તું ખબર છે? એને પોતાની સાતે પૂંછડીઓમાં મેઘધનુષના 7 રંગોની, એમ જુદા જુદા રંગોની એની સાતે પૂંછડીઓ પર એને રિબન લગાવી હતી. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી રાતો, એમ મેઘધનુષના 7 રંગોની મસ્ત મજાની રિબન લગાવી. અને આજે સ્વીટુ આવ્યો તો બધા તો એને જોઈને એકદમ ખુશીથી બધા એને ગોળ ફરીને નાચવા લાગ્યા. સ્વીટુએ પણ કીધું કે જોયું ને, હું
કેવો સુંદર ઉંદર લાગુ છું, છે ને મારું મેઘધનુષી પૂંછડીવાળો ઉંદર હું મસ્ત લાગુ છું ને. બધા એને ભેટી પડ્યા કે સાચી વાત છે સ્વીટુ, તું તો અમારા બધા કરતાં એકદમ જુદો અને નવીન છું. ત્યારે સ્વીટુએ કીધું કે હું તો છું જ બધા કરતાં નવીન અને જુદો, હું શું કામ તમારા બધાના ચીડવવાથી ચીડવું, હું શું કરવા રડું, ભગવાને જે મને આપ્યું છે હું તો એમાં અત્યંત ખુશ છું. એમ કહી અને સ્વીટુ ચૂઝુબી બધા મિત્રોની સાથે નાચવા લાગ્યો. અને એમ કરતાં કરતાં હવે તો બધાને ખબર પડી ગઈ કે ભગવાન બધાને જે આપે છે એ ઉત્તમ જ આપે છે. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર, સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. ચીડવે બધા સદંતર એને સાત પૂંછડીઓ ઉંદર, ચીડવે બધા સદંતર એને સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર, સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. મમ્મી પાસે રડતા બોલ્યો હસે મને છછુંદર, મમ્મી પાસે રડતા બોલ્યો હસે મને છછુંદર. પૂંછડી એક કરી દે ઓછી તો હું લાગુ સુંદર, તો હું લાગુ સુંદર, તો હું લાગુ સુંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર, સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. મમ્મીએ એક કાપી નાખી, પૂંછડી થઈ ગયો રાજી. મમ્મીએ એક કાપી આપી, પૂંછડી થઈ ગયો રાજી. હવે સૌ એને કહેવા લાગ્યા છ પૂંછડીઓ ઉંદર, છ પૂંછડીઓ ઉંદર, છ પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર, સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. એક એક કરતા કાપી નાખી, પૂંછડી સાવ સદંતર. એક એક કરતા કાપી નાખી, પૂંછડી સાવ સદંતર. બની ગયો બાંડો ને પૂછો સાત પૂંછડીઓ ઉંદર, સાત પૂંછડીઓ ઉંદર, સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર, સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. હવે સહુ ચીડવા લાગ્યા, આવ્યો બાંડો ઉંદર. હવે સહુ ચીડવા લાગ્યા, આવ્યો બાંડો ઉંદર. આવ્યો બાંડો ઉંદર જુઓ ભાઈ, આવ્યો બાંડો ઉંદર. આવ્યો બાંડો ઉંદર જુઓ ભાઈ, આવ્યો બાંડો ઉંદર. આવ્યો બાંડો ઉંદર, આવ્યો બાંડો ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ